માનગઢની ધરતીની વાત કરું, માનગઢમાં પણ ગુરુ ગોવિંદજીની આગેવાનીમાં 1913માં 1507 લોકોએ તો નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી દોસ્તો. આપણા માનગઢ ધામમાં જે આપણા આદિવાસી સમાજના 1507 જેવા શહીદ થયા હતા દોસ્તો, એમના વિશે આપણા છેતરભાઈ વસાવા શું કહે છે, તો છેતરભાઈ વસાવાનો તમે લાઈવ વિડીયો જોઈ લો. માનગઢની ધરતીની વાત કરું, માનગઢમાં પણ ગુરુ ગોવિંદજીની આગેવાનીમાં 1913માં 1507 લોકોએ અંગ્રેજોની સામે લડતા લડતા શહીદી વહોરી. એ જ પ્રકારે પંચમહાલની ધરતી પર રૂપસિંહ નાયક, ભાગોરા નાયક કેવા આપણા પૂર્વજોએ ત્યાં પણ અંગ્રેજોની ગુલામી નહીં સ્વીકારી, એમની સામેની લડતો લડી. એ પ્રકારના તો અનેક ઇતિહાસો છે. 1303માં 1315માં જયારે ડુંગરપુરના ડુંગરિયા ભીલ પણ શહીદી વહોરી, યુદ્ધ લડતા લડતા. એવા તો કેટલા, પાલ દડવાડાની વાત હોય, કેસરી સિંહની વાત હોય, ગુલામ મહારાજની વાત હોય, બધા જ લોકોએ આદિવાસી સ્વાયત્ત રીતે જીવે, સ્વતંત્ર રીતે જીવે, સ્વાવલંબન રીતે જીવે, પ્રકૃતિ સાથે રહીને જીવે, એના જળ જંગલ જમીન પરના અધિકારો આબાદિત રહે, એના માટે અનેક યુદ્ધો લડ્યા અને યુદ્ધો બાદ આપણને સ્વતંત્રતા મળી. તો દર્શક મિત્રો, મનસુખ વસાવાને છેતરભાઈ વસાવાએ જાહેર સભામાં શું કીધું, તો આપણા છેતરભાઈ વસાવાનો તમે લાઈવ વિડીયો જોઈ લો. આ લોકો બધા મનસુખભાઈ કહેતા હતા. મનસુખભાઈ સાથે આપણે મારે કોઈ લેવા દેવા નથી. મારે આ ભાજપની પાર્ટી સામે લેવા દેવા છે અને આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પરિવર્તન લાવીને આમ આદમી પાર્ટીની સરકાર 2027માં આપણે બનાવી છે. બાકી મનસુખભાઈ તો એલફેલ બોલે છે, કોઈ દિવસ મળે તો મારા તરફથી કહી દેજો. જાહેરમાં ડિબેટ અહીંયા જ રાખવા હું તૈયાર છું. એમના 36 વર્ષ થયા રાજનીતિમાં, મારા 36 મહિના થયા. વિધાનસભામાં મેં કેટલી આદિવાસી સમાજની રજૂઆતો કરી છે, કેટલા લોકો માટે મેં બોલ્યો છું. લોકસભામાં એમણે કેટલી આદિવાસી સમાજ માટે અવાજ ઉઠાવ્યો છે. એ જ વાત પર એમનું પાણી મારું પાણી મપાઈ જશે. એમના જેવો મેં બોલ વચન નથી. કેવડિયામાં એટલી બધી ધમાલો થઈ, ઝૂંપડા તોડ્યા ત્યારે આ દાદા ગુફામાં ભરાઈ ગયેલા. તે વખતે મળ્યા હતા કોઈને, ડાયરેક્ટ ગુફામાં જતા રહે. આ વિસ્તારમાં કઈ પણ આદિવાસી સાથે ઘટના ઘટે, ગુફામાં જતા રહે. આપણા બાળકોની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જ્યારે એમની સરકારે બંધ કરી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ વિસ્તારમાં જીએનએમ એમની નકલી કોલેજ ચાલતી હતી, અમે લડતા હતા, એ ગુફામાં જતા રહ્યા. આ જ પોલીસ અધિકારીઓ આપણા લોકોને દેવમોગરા જતા લૂંટતા હતા, અમે એસપી સામે લડતા હતા, એ ગુફામાં જતા રહે. બસ ઉઠી બેઠા કે ચૈતર આમ, ચૈતર તેમ, ચૈતર તેમ. મેં તો કેમ છું, રાતે ઊંઘમાં બી મારા સપના આવતા હશે એવું લાગે છે. સવારે ઉઠતા હતા તો બધું તૈયાર જ હોય, બધે બાજુથી ચૈતર જ બધાને દેખાયા. ડાંગવાળા ને વલસાડવાળા બધા જે સાંસદો છે, ખબર નહીં પાર્ટી એને મૂકી દીધું છે કે મંત્રી તંત્રી મને જ હોધી પડે છે. પણ આ તમારો દીકરો નાનો છે, પણ તમારા બધાની કૃપાથી, આશીર્વાદથી, ખૂબ સારી રીતે કુદરતની દયાથી આજે આપણે આગળ વધી રહ્યા છીએ, લોકોના નાના મોટા કામ કરી. તો હાલ દર્શક મિત્રો, છેતરભાઈ વસાવા ગરબાડા આવી રહ્યા, તારીખ 7/2/2026ના રોજ દોસ્તો સભા રાખવાની મોટી. તો ભાજપ સરકાર દ્વારા એ સભા કેન્સલ કરવામાં આવી હતી દોસ્તો, પણ ફરી આગેવાની મળી ગઈ છે દોસ્તો. છેતરભાઈ વસાવા ગરબાડા આવી રહ્યા છે. આવતીકાલે તારીખ 7ના રોજ ડેડિયાપાડાના ધારાસભ્ય એવા છેતરભાઈ વસાવા સાહેબ આપણા ગરબાડા વિધાનસભામાં આવી રહ્યા છે અને પ્રદેશ અધ્યક્ષ એવા બિજરાજભાઈ સોલંકી પણ આપણી વચ્ચે આવી રહ્યા છે. અને આપણી વિધાનસભા ગરબાડાની અંદર જ્યારે છેતરભાઈ વસાવા આવવાના હતા, એમના માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને પેટમાં દુખવા લાગ્યું, એના માટે પરમિશન માટે પણ એમને ઘણા બધા એ કર્યા છે, વાંધા અરજીઓ કરી છે. અને જ્યાં અમારી સભા હતી આમ આદમી પાર્ટીની, છેતરભાઈ વસાવા આવી રહ્યા છે, ત્યારે ત્યાંથી જે સ્થળ હતું ત્યાં અમને ભાજપ દ્વારા પરમિશનની અંદર લોચા કરી અને ત્યાં અટકાયું છે. અમે ત્યાંથી 1 કિલોમીટર દૂર જ્યાં સભા કરવાના છે ત્યાં અમને મંજૂરી મળી ગઈ છે અને છેતરભાઈ વસાવા આવતીકાલે આવી રહ્યા છે. તો આપ સૌને પધારવા હાર્દિક આમંત્રણ છે. અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માંગુ છું કે અમારી આમ આદમી પાર્ટીના નેતાઓને રોકવાની કોશિશ કરશો, પણ જનતા જાગૃત થઈ ગઈ છે અને આ સભા અમે 40થી 50 હજાર માણસો ભેગા કરીને કરવાના છે. એવી ભારતીય જનતા પાર્ટીને પણ અમે ચેલેન્જ કરીએ છીએ કે તમે અમારી ગમે એટલી પણ સભાઓ રોકવાની કોશિશ કરશો, અમે સભાઓ કરીને રહેશું. જય હિન્દ, જય ભારત. તો દર્શક મિત્રો, આપણા છેતરભાઈ વસાવાને જોઈને અને આપણા આદિવાસી સમાજની એકતા જોઈને ભાજપ સરકાર ડરી ગઈ છે. તો દોસ્તો, એમના વિશે આ ભાઈનું શું કહેવું છે, તો આ ભાઈનો તમે લાઈવ વિડીયો જોઈ લો. નમસ્કાર. આપ સૌ જાણો છો કે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ
ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા ઉપર એવો આરોપ લગાવ્યો કે એમણે 75 લાખ રૂપિયા જે છે એ માંગ્યા અને કલેક્ટરે એમને એવું કીધું છે કે 75 લાખ રૂપિયા ચેતર વસાવાએ માંગ્યા છે. જે ભ્રષ્ટાચારના ઢગલાઓ ઉપર બેઠા છે એવા લોકો એક ઈમાનદાર લોકોની લડાઈ લડનાર વ્યક્તિ ઉપર આરોપ લગાવી રહ્યા છે. કલેક્ટરે કીધું કે ના, આ વાત ખોટી છે. મનસુખ વસાવાએ ની જે આ વાત છે એ પાયા વગરની છે અને ચેતરભાઈએ કોઈ પૈસા માંગ્યા નથી. તમે વિચાર કરો કે આ ભાજપના બેઠેલા નેતાઓ આજે લોકોની બિલકુલ સેવા નથી કરી શકતા, લોકોને માટે બિલકુલ લોકોના જે કામો છે, લોકોની જે પીડાઓ છે એમાંથી મુક્તિ નથી લાવી શકતા. પણ એક યુવાન, એક આમ આદમી પાર્ટી જે લોકોની લડાઈ લડે છે એને હંમેશાથી બદનામ કરવાનું કામ કર્યું છે. મનસુખભાઈ, થોડીક હિંમત કરો, થોડીક હિંમત કરીને રાજીનામું આપો. તમે કીધું છે કે જો સરકાર મને આમાં સહાય નહીં કરે તો રાજીનામું આપીશ. તમે પોતે સાંસદ છો, કલેક્ટર ના કહે છે, તમને શરમ આવવી જોઈએ. આટલા હલકા આક્ષેપો લગાડનાર તમને બિલકુલ જો થોડી કઈ શરમ હોય તો તમારે રાજીનામું આપવું જોઈએ. કલેક્ટરે ના પાડી છે. આની પહેલા આમ આદમી પાર્ટી ઉપર અનેક નેતાઓ પર અનાપ શનાપ આરોપો નાખવાનું કામ ભાજપે કર્યું છે. ઈશુદાનભાઈ ગઢવી કમલમ ઉપર પ્રોટેસ્ટ કરવા જાય, રજૂઆત કરવા જાય તો એમના ઉપર છેડતી અને દારૂ પીને આવવાની જે છે એ તમે એફઆરઆઈ કરી છે. અમે કચ્છની અંદર કચ્છના એસપીએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એક આરોપી સાથે ગોપાલભાઈ ઇટાલિયા અને મનોજભાઈ સોરઠિયાનું નામ જોડી દીધું કે આ લોકો એમની સાથે હતા. શું થયું એ કેસનું? ક્યાં છે એ આરોપનું શું થયું? ખોટા આરોપો લગાડવા, ખોટી એફઆરઆઈઓ કરવી, ખોટી રીતે હેરાન કરવા અને આમ આદમી પાર્ટીના નેતાઓને કોઈ પણ રીતે બદનામ કરવાનું કામ જે છે એ આપ સૌએ કર્યું છે. ભાજપને શરમ આવવી જોઈએ. 30 વર્ષથી સત્તામાં છો, 30 વર્ષથી લોકોનું ભલું નથી કરી શક્યા અને આજે આ સ્થિતિની અંદર ખોટા આરોપો લગાવો છો. શરમ કરો અને રાજીનામું આપો. બીજેપીની અંદર બેઠેલા તમામ લોકો કે જે ખૂબ મોટા ભ્રષ્ટાચારના ભાગીદારો છો, આપ સૌ આજે જે રીતે આમ આદમી પાર્ટીના નેતાઓને બદનામ કરવાનું કામ કરો છો, ગુજરાતની જનતા આ વાત જાણે છે. ગુજરાતની જનતાને ખબર છે કે સૌથી મોટા ચોર તમે છો અને તમે આમ આદમી પાર્ટીને બદનામ કરવા નીકળ્યા છો. શરમ નથી આવતી? આ વખતે તમે રાજીનામું નહીં આપો, લોકો તમારી પાસેથી રાજીનામું લેવાના છે. લોકો મારીને ભગાવવાનું કામ જે છે આ વખતે કરવાના છે. યાદ રાખજો. જય હિન્દ.